કનૈયો છે ને ગંગી ગાયનું દૂધ પીતો, એટલી ગાયોમાંથી ગંગી નામની ગાય એનું જ દૂધ પીવે, એનું જ દહીં ખાય, એની છાશ, એનું જ માખણ અને એનું જ ઘી ભગવાન જમવામાં લેતા. એકવાર ભગવાને માને દેખતા માટલું ફોડ્યું. કેવી રીતે? દામોદર લીલા. સુખદેવજી રાજા પરીક્ષિતને દામોદર લીલા કહે છે. એકવાર વહેલી સવારમાં માં માટલામાં રવાયો નાખી અને મજાના નેતરા ખેંચે છે, માખણનું મંથન કરે છે. એવામાં કનૈયો ઉઠી અને મા પાસે આવ્યો. જેવો મા પાસે આવ્યો ને તરત જ માને ખોળામાં લઈ અને કનૈયાને પૈપાન કરાવ્યું. ભગવાન છે ને બહુ મોટા થયા ને ત્યાં સુધી દૂધ પીતા. ભાગવતમાં એવું બતાવ્યું છે. એવું નહોતું કે વર્ષ બે વર્ષ સુધી દૂધ પીધું. ઝાઝા વર્ષના થયા ને ત્યાં સુધી ભગવાને માનું દૂધ પીધું છે અને મા યશોદાએ એને પૈપાન કરાવ્યું છે. એટલે ભગવાન સીધા માના ખોળામાં આવ્યા એટલે માએ તરત એને દૂધ પાવાનું ચાલુ કર્યું. એક બાજુ મંથન હાલતું હતું, સામે ચૂલા ઉપર દૂધનું તપેલું મૂક્યું હતું. આપણને એમ થાય નંદ બાવાને ત્યાં કોઈ દાસ દાસી નહીં હોય કે મા યશોદાને જાતે મંથન કરવું પડતું હશે. હતા, ઘણા બધા નોકરો હતા. પણ કનૈયો છે ને ગંગી ગાયનું દૂધ પીતો. એટલી ગાયોમાંથી ગંગી નામની ગાય એનું જ દૂધ પીવે, એનું જ દહીં ખાય, એની છાશ, એનું જ માખણ અને એનું જ ઘી ભગવાન જમવામાં લેતા. એટલે એ ગાયની સેવા યશોદાજી જાતે કરતા. એનું દૂધ જે વૈધું હોય એને ગરમ કરવું, એને ઉકાળવું, એનું મંથન કરવું, બાકી બધું કામ દાસ દાસીઓ કરતા હોય. એટલે કનૈયો આવ્યો, ખોળામાં રહી અને દૂધ પીવે છે. સામે ટોપિયું મૂક્યું હતું, એની અંદર ગંગી ગાયનું દૂધ હતું. અચાનક દૂધ ઉકળીને ઉભરાવા માંડ્યું. એટલે માને એમ થયું કે આ દૂધ ઉભરાઈ જશે તો પછી કનૈયાને આખો દિવસ શું આપી ભોજનમાં. એટલે તરત જ કનૈયાને દૂર મૂકી અને દૂધને બચાવવા ગયા. દૂધનું ટોપિયું ચૂલેથી નીચે ઉતારી લીધું. કનૈયાને ગમ્યું નહીં કે મારી માને મારા કરતાં દૂધ વાલું છે. એને હું વાલો નથી, મને દૂધ પાતો પાતો આમ ધક્કો મારીને નીચે મૂકી દીધો અને એ દૂધ બચાવવા ગઈ. કનૈયાને ક્રોધ આવ્યો. બાજુમાં ખાંડણીયાનો પથ્થર પડ્યો હતો, એ ઉપાડી અને જ્યાં મંથન થતું હતું એ માટલામાં પથ્થર માર્યો. એટલે આખા ઘરમાં માખણ અને છાશ ઢોરાણી. અત્યાર સુધી ગોપીઓએ કેટલી વાર ફરિયાદ કરી હતી કે તારો કનૈયો માટલા ફોડે, માએ માયનું નહોતું. પણ આજે સગી આંખે જોયું ને કે કનૈયાને માટલા ફોડતા આવડે એટલે આજે માએ માયનું કે આ ગોપીઓ ખોટી નથી. વાત તો સાચી છે, આને ફોડતા આવડે છે. ઉભો રહે, હું તને પકડીને સજા દઉં છું. આમ માં બોલ્યા ને એટલે આગળ કનૈયો અને પાછળ માં હાથમાં લાકડી લઈને દોડે છે. આખા નંદાલયમાં ભગવાને ફેરવા માં યશોદાને. હવે માં એક તો યશોદાજીની ઉંમરે ઘણી થઈ ગઈ હતી અને કનૈયો તો નાનો એવો. એટલે આગળ આગળ દોડતો જાય અને માં યશોદા પાછળ 5-6 આટા ફેરવા ને એટલે માં થાકી ગઈ. ભગવાન પકડાણા નહીં એટલે માં રડવા લઈ ગયા. હાથમાં જે લાકડી હતી ને એ ફેંકી કે કનૈયા હવે હું થોડી તારા જેવડી છું કે તને પકડી શકું. માને આમ રડતા જોઈને એટલે કનૈયાને પછી દુઃખ થયું કે હવે માને હેરાન ન કરાય. એટલે ભગવાન પકડાઈ ગયા. ભગવાન ભાગતા રોકાઈ ગયા અને તરતમાં યશોદાએ બાવડું પકડી લીધું. અત્યાર સુધી ન પકડાણા. શું કામે? હાથમાં લાકડી હતી. લાકડી હતી ત્યાં સુધી ભગવાન નથી પકડાણા. જેવી લાકડી ફેંકીને પછી પકડાણા. અર્થાત લાકડી છે ને એ અહમનું પ્રતીક છે.